આ તમે જુઓ મોરબીના કલેક્ટર ઓફિસમાં હવે રેલી ખેડૂતોને પહોંચી છે. તમામ જગ્યાએ તમે જુઓ આ તમામ લોકો જે છે તે પહોંચ્યા છે. જે ખેડૂતો આગેવાનો છે એમની સાથે વાત કરીશું આપણે. શું નામ છે આપનું? મારું નામ મહેશ પારધિયા, ગામ ખાખરેથી. મહેશભાઈ, આજે કલેક્ટર ઓફિસે પહોંચ્યા છો તમે લોકો. અમારો પ્રશ્ન જે સરકારે પરિપત્ર બનાવ્યો એ આજે મોરબી જિલ્લાના 350 સરપંચના લેટર પેડ ઉપર અમે આજે કલેક્ટરને આપવાના છે કે જે સરકારે પરિપત્ર બનાવ્યો એ ખેડૂતને માન્ય નથી. અમારી જે માંગ 4 છે એ 6 માંગ છે એ પૂરી કરો તો જ અમારે માન્ય છે. બાકી આ લોલીપોપ પરિપત્ર અમને માન્ય નથી. અને બીજું કહેવાયેલું એ થાય કે સરકારને જો અદાણી કોર જ રહેવાનું હોય તો ખેડૂતને અને અન્યાય આટલો અમે સહન ન કરી શકીએ. સરકારે પણ વિચારવું પડે કે આટલા બધા ખેડૂત હેરાન થાય. સરકારને પણ થવું જોઈએ કે આ હરોજ ઉઠીને આવેદન દઈ તો એનો તાત્કાલિકના ધોરણે લીલે લાવવો જોઈએ નિર્ણય. નકર આખા ગુજરાતમાં જિલ્લાથી આવેદન પત્ર દેવામાં આવશે. શું કહેશો? તમે પણ અહીંયા આવ્યા છો. એમાં સાહેબ એવું છે, હું ગોરી ઘનશ્યામપુરથી આવું છું. હવે આમાં હું થાંભલા ખોડી દીધા અને કોઈ જાતનું કાંઈ જે વળતર આપ્યું નથી, બરાબર. એટલે આ પહેલા પ્રથમ તો મારું એવું માનવું છે કે આ પગલું પહેલા સરકારે ભરવું જ ન જોઈએ. કારણ કે ખેડૂતની માંગ ન પૂરી કરે અને ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે તો એ તો વ્યાજબી ન જ કહેવાય ને. અને મારા ખ્યાલ મુજબ આ વસ્તુ થવું જ ન જોઈએ. આ કલેક્ટરે આટલી બધી ભીડ થવી જ ન જોઈએ, બરાબર. આ અમારી માંગ છે. પહેલા અમારું વળતર, પછી સરકારી કોઈ પણ અદાણીનું કામ હોય તો ભલે, અંબાણીનું કામ હોય તો પછીનું કામ, પ્રશ્ન પછીનો હોય. પહેલા અમારી માંગ પૂરી કરે એમ. આ પ્રશ્ન અમારો થવો જ ન જોઈએ. કેમ અમને પૈસા પહેલા નથી આપતા? એ થાંભલા ખોડી જાય તો અમારે શું સમજવાનું? અત્યારે અમારી જમીન પડતર પડી છે, બરાબર. કોઈ વસ્તુનું કંઈ અમને અમારી જમીનમાં અમારા હાથ પર અમારે દેવો પડે. અમારી જમીનમાં જવું તો અમારે હાથ પર દેવો પડે. આ વસ્તુ કેટલી વ્યાજબી કહેવાય એમ. એટલે આ વસ્તુ અમે કોઈ સંજોગમાં સ્વીકારવાના નથી. પહેલા અમારી માંગ પૂરી કરે અને પછી જે પણ કાંઈ સરકારી પછીનો પ્રશ્ન. તમે સૌથી વધારે નારાજ હો છો આખી રેલીમાં? કેમ હું નારાજ હો? નારાજ તો રહેવું છે ને ભૈયા. અમારી ખેતર હે ને એ અદાણીના બાપનું તો છે નહીં ને. તે અદાણી કેમ જ કરવાનું અમારે? અમારા બાપા દાદા નથી કેમ ન કરતા અદાને પડજા તો અદાણીના બાપની તો જમીન છે નહીં કાઈ. મારે ઈ નો પતે. અદાણીના બાપની જમીન છે નહીં ને મારે અમારે હકાટું અમે આવ્યા છે એટલે આપણે મગજ જોઈએ ને. 15 દી થયા અમે બધા બેઠા હે તો કા કેમ જવાબ ન દેતા કોઈ? 15 દી થયા રેલી કાઢી બેનો ભાઈ બધાઈ દે છે. કેમ નથી અદાણીને ધ્યાન દેતો? ત્યાં જઈને બેઠો હોય મોરબીમાં આવું ને કઈ તારમ તાકાત હોય તો કઈ જો નો મારી નાખીને પતાવી દે તો થઈ રહ્યું છે. અમારામાં હે પટેલ માં એટલી તાકાત. એને પોલીસ ખરીદી લીધી. અમારે ખરીદી લેવી છે પોલીસ. અમે પોલીસ ખરીદી આજ ક્યાં પોલીસ એક દેખાતો નથી. ક્યાં ગયો બધો પોલીસ અત્યારે મોરબીમાં? તેથી તો પોલીસ ડંડા લઈને મારતા હતા. એટલે પોલીસ ક્યાં? રાત પોલીસ તારા બાપમાં તાકાત હોય તો મોદી પાસા ભરી અમે. જય કિસાન. આ મોદી સાહેબ કહેતા હતા મારી બહેનો મને પત્ર લખજો. મોદી સાહેબ હવે કઈ આવતા નહીં. એ મોદી તો ખોટામાં ખોટો મોદી છે. મોદી આવ્યા તો મોદીને તો ચપ્પલનો હાર પહેરાવવાનો છે અમારે. ચપ્પલ કેટલા બેનું ના તૂટી ગયા છે તારે. એ બધા રાખ્યા છે. એ બાજકો કરીને ન દે મોદીને પોગાડવાના છે ચપ્પલ. કેમ મોદી સાહેબ એટલે નારાજ છો તમે? નારાજ જ હોય ને. મત એને અમે દીધા છે તો કા જવાબ નહોતી અમને. અમારે તો નહીં જ હોય. એ એટલું નથી લાગતો એનો. ઈ શું એના ખોરામાં ઘૂસી ગયો હે? એના ખોરામાં બેસી ગયો હે? ઈ નહીં પતે. મોદી હોય તો નહીં. મોદીને મત દીધા તો મોદીને આવવું પડશે. નહીં તો મોદીને હાથ પહેરવાનો હોય ચંપલનો. આ બેનોના ચંપલ બધીના તૂટી ગયા હે. ઉકાળા પગે બોનું આવે હે બેનું. કેમ ધ્યાન ન દેતો મોદી? મોદીને આવવું જ પડશે. એ અદાણીને તો કઈ જ દિયો. તા મોદીમાં આવતું તારા નાની જેવા છોકરા નહોતા તો પેટ થઈ ગઈ. એટલી તાકાત છે મારામાં. હું એકલી લડી લઈશ. આવે મોદી આયે. આ ભૂપેન્દ્રભાઈ કહે છે ને ઉપર તો ખોટો એ અમારા પટેલનો હે. ઈ આવ ખોટો તો કેમ બે શબ્દો કીધો નહીં? 15 દી અમારા ભાઈઓ બહેનો હેરાન થાય છે. છોકરા નાના નાના હોય નિસારે જવું હોય આ ભૂખા તરસા આયા આવી હી અમે તડકા ગરમીના કેમ ન આવે? ઈ તો ખોટો ભૂપત પટેલ તો હાવ અમારા પટેલનો હે. એટલી માનસાઈ એનામાં નથી. એની માનસાઈ હોત ને તો એટલું કાલું ક્લિયર થાય. અને જે મોદી જય. સો
સ્વાભાવિક છે કે જે રીતે આ તમામ લોકો આવ્યા છે, જો મારી પાછળ તમે તમામ જે બહેનો અહીંયા નીચે તમે જુઓ, અહીંયા તમામ જે આંદોલનકારી યુવકો તમે જુઓ, નેહુલ જે અમૃતિયા છે એ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે આવેદનપત્ર આપવા માટે. આવેદનપત્ર આપી પણ ચૂક્યા છે, તમે એવું માની ચાલો. એક મોટું જન આંદોલન, જન સૈલાબ જે છે એ તમે અત્યારે જુઓ, લોકોમાં, મહિલાઓમાં, યુવાનોમાં, વૃદ્ધોમાં, તમામમાં એક નારાજગી છે. અને નારાજગી જે છે એ અત્યારે સમગ્ર જે ભીડ છે એ ભીડની અંદર અત્યારે જે છે એ દેખાઈ રહી છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, મોરબી. મોરબીના આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી છે. હવે મહિલા આગેવાન છે, કાલાવાડથી આવ્યા છે. શું કહેશો, જે રીતે મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા આવે છે? જો અમે સરકાર આગળ અમારી માંગ છે અમારી કે અમારા ખેતરમાં જે થાંભલા આવે છે એનું વળતર જોઈએ છે. ભીખ માંગવાની કઈક મર્યાદા હોય ને, કે આજે અમારે સરકારને મીડિયા દ્વારા એવું કેવું છે કે અમારે માલિકી અમારી છે, સામે પાર્ટી ખરીદનાર અદાણી અંબાણી છે, તો સરકાર શું કામ દલાલી કરે છે? આ એક જાતનું ચક્રવ્યૂહ રચેલું છે, જેમ મહાભારત યુદ્ધમાં રચાણું હતું એવું આ નાલાયક સરકારે ચક્રવ્યૂહ રચ્યું છે. અને આ ચક્રવ્યૂહનો ભોગ કોણ બન્યું છે? મારા ખેડૂતો. કારણ કે કંપનીઓ પ્રાઇવેટ છે, આ સરકારના બાપની કંપની નથી. અને આ જમીન છે અમારા બાપની છે, આ કોઈના બાપની કરિયાવરમાં દીધેલી નથી. આ હું ખેડૂતની દીકરી થઈ મારી વેદના બોલે છે કે અમારા પૂર્વજો અમારી માલિકી શું કામે રાખી હતી, કે અમારી આવનારી પેઢી માટે થઈને અમારા પૂર્વજોએ રાખી હતી, તો અમારી માલિકી છે, અમારે વેચવી નથી. તો અદાણી અંબાણી શા માટે પ્રેશરથી અમારી આ જમીન ખરીદવા માંગે છે? બીજા નંબરમાં કે સરકાર એમ કહેતી હોય કે તમારે આપવી પડે. કેમ ભાઈ, તમે એની હારે કરાર કર્યા છે? તમે અમારા ખેડૂતોને પૂછો છો? આજથી થોડા વર્ષો પહેલા તમે જમીન માપણી કરી ત્યારે કોઈ ખેડૂતે પૂછીને જમીન માપી હતી? અત્યારે અમારે વેચવી છે, અત્યારે બે ભાઈના ભાગ પાડવા છે. તો અત્યારે અમે જ્યારે ઈ જમીન અમારી કાયદેસર કરાવવા જઈએ છીએ ત્યારે અમને અમારી જમીનના 3-4 લાખ રૂપિયા આપીએ છીએ, અહીંયા કાયદેસર થાય છે. તો આ સરકાર કઈ રીતની છે કાઈ સમજાય છે? અને ખેડૂત આંદોલન તોડવા માટેના પ્રયત્ન કરી રહી છે. પેલા કલાકારોને ઉતાર્યા, પછી હવે ઈડી બીડી સીડીને ઉતારી દીધી. આમાં કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતનું આંદોલન તૂટવું જોઈએ. પણ મારે સરકારને કહેવું છે કે તમારી તાકાત હોય એવડી તાકાત લગાડી લ્યો. કારણ કે જો અમે ધરતીમાંથી ધાન પેદા કરતા હોય તો તમારા જેવી માય કાંગલી, નમાલી, નમકામી હલકી સરકારને ઉકેલતા અમને વાર નહીં લાગે. કારણ કે અમે સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ, તમારા ગુલામો નથી. અને તમારા કરતા તો અંગ્રેજ સરકાર સારી હતી, કારણ કે એ ક્યારેય ખેડૂતોને હેરાન નહોતી કરતી. અને તમે તો એટલી નાલાયકી ઉપર ઉતરા છો કે ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ અને મોટા કૌભાંડિયા તમારી સરકારમાં સચવાયેલા છે. અને તમે જ્યારે ચૂંટણી લડો છો ત્યારે અદાણી અંબાણી તમારા ખોળે બેસી તમને ફંડ આપે છે, ત્યારે તમે આજે 30-30 વર્ષથી શાસન કરો છો અને મારા ખેડૂતોને ભોળવો છો. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે ગાંધીનગર આવ્યા ત્યારે તમે 144 કલમ લગાડી હતી અને ત્યારે હું એક જ બોલી હતી. આજે હું એક નારી નથી, મારા ભેગી હજારો નારી છે. ખાલી હજી આ એક તાલુકાની છે. અને સરકાર પ્રેમથી સમજે તો ભલે, જો અમને પ્રેમથી માગતા આવડતું હોય તો છીનવતા આવડે છે. પણ તમારો આ ભીખનો ટુકડો અમારે આજે નથી જોતો ને કાલે નથી જોતો. જો અમે આપી શકતા હોય તો છીનવી પણ શકી છીએ. અને સરકાર ખાસ યાદ રાખી લે કે હવે તો ક્યાંય પણ એક થાંભલો નથી આવવા દેવો. હથેળીવા જગ્યાએ અમારે દેવી નથી અદાણી અંબાણીને. અને જો અદાણી અંબાણીને જમીન જોઈતી હોય તો 50% હિસ્સો મારા ખેડૂતોને મળે, દરેકે દરેક કંપનીમાં, તો જ આપવું છે, નહીતર કાંઈ આપવું નથી. સરકારને થાય ને એ કરી લે. એની 60,000 પોલીસ, 24,000 SRP ગમે તે ખડકે એનું કાંઈ નહીં આવે. કારણ કે મારા 56 લાખ ખેડૂતો છે, એની સામે 1.5-2 કરોડ વ્યક્તિઓ અમે થઈએ છીએ. તો એની પોલીસ અને એની મિલિટરી ટૂંકી પડશે.
અને મારે ખાકી વર્દીમાં રહેલા દરેક ભાઈઓને સલામ છે, કારણ કે તમે દેશના સેવક છો, આ લોકોના ગુલામ નહીં. સમય આવે ત્યારે હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું, અત્યારે તમે તમારી ફરજ બજાવો, પણ જો અંગ્રેજોથી પણ ખરાબ દમન કરી રહે ત્યારે તમારી વર્દી ઉતારી નાખજો, જેથી મને માન થાય કે મારા દેશમાં પણ શૂરવીરો રહે છે. એવું નથી કે તમે મરી જાવ તો તમે શૂરવીર થાવ, પણ તમે તમારા વતન માટે થોડાક વફાદાર હોય ને તોય શૂરવીરો થાવ. એટલે એવા દરેક ખાકી વર્દીમાં રહેલા ભાઈઓને મારા સલામ છે. બાકી જેને આ સરકારના તળિયા ચાટવા છે અને મારા ખેડૂતો ઉપર દમન કરવું છે, હું તો એવા નાલાયકોને કહું છું કે તમને શરમ આવી જોઈએ કે ખાકી વર્દી ઉપર ડાઘ લગાડી રહ્યા છો. આ મોદી સાહેબ કહેતા હતા મારી બહેનો પત્ર લખ્યો, આ બહેનો બધી અહીંયા જે રસ્તામાં બેઠી છે ને કલેક્ટર કચેરીમાં. હવે મોદી સાહેબને મારે એટલું જ કહેવાનું છે કે મારા ભાઈ તારે જેથી ભાજપ સરકાર લઈ આવી હતી ત્યાં તું બેનુનો ભાઈ બની ગયો તો, અને બીજું તો મારે અત્યારે મારા સંસ્કાર પ્રમાણે હું નથી બોલી શકતી. હું ધારું એટલે તને પહેરે લુગડે ખુલ્લો કરી શકું છું, પણ મારી મર્યાદામાં છું. આટલામાં ચેતી જાય છે તું વડાપ્રધાન છો એટલે હું આજે મારે ન બોલવું જોઈએ, પણ તમે અમને એટલા બધા મજબૂર કરી દીધા છે કે આજે અમારે આવું બોલવું પડે છે. પત્ર નહીં, તને ફોન કરી તોય તને તેવડ નથી, અને તું જનતાના 9 વર્ષમાં લાખો કરોડો રૂપિયાનું ડીઝલ પેટ્રોલ બારી ચૂક્યો છો. આટલું જો મારા ખેડૂતો દીધું હોત ને તો આજે અમારા ખેડૂતો આંદોલન ઉપર ન હોત. અને શરમ કરવી જોઈએ, તું જ્યાંનો વડાપ્રધાન છો એ દેશમાં આજે હરેક જગ્યાએ આંદોલન હાલે છે, અને આવો વડાપ્રધાન તો કોઈ થયો નથી અને થશે નહીં, અને નાલાયકમાં નાલાયક આ સરકાર છે. હવે તમારાથી આ ખરપિયો ક્યાં ગયો? ખરપિયો લઈને આવવાના હતા. હવે ખરપિયો એટલે નથી લાવ્યા કે અહીં બધું પ્રોટોકોલ જાળવવું પડે, પણ આપણા માધ્યમથી હું ગુજરાતભરના તમામ ખેડૂત ભાઈઓ બહેનો ને વિનંતી કરું છું કે આ સરકાર શાનમાં નહીં સમજે. આપણે વહેલી તકે ખરપિયા દાંતેડા લઈ લેશો એટલે આપણું કામ ઉકલી જશે, મારવું નહીં પડે, સમજી ગયા. બાકી ખરેખર ખેડૂતોએ ન્યાય માટે અહીંયા મોરબી જિલ્લા કલેક્ટરે ભેગા થયા છે, તો કલેક્ટર સાહેબને પણ વિનંતી કે સાહેબ આવો, અમે તમારી રાહ જોઈશી, અમારી જે માંગણી છે એ સ્વીકારી લ્યો. ખેડૂતોને ખેતી કરવાની હોય, કામ ધંધો કરવાનો હોય, આંદોલન કરવાનું ન હોય, પણ આ મોદી સરકારે ગુજરાતના ખેડૂતોને આંદોલન કરવા પ્રેરિત કર્યા છે. કારણ કે મોદી સરકારની આખી નીતિ છે કે ગુજરાતની ખેતી ભાંગી જવી જોઈએ, ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ જવો જોઈએ, ગુજરાતનો ખેડૂત ભિખારી બની જવો જોઈએ. આ એક મુદ્દો બતાવે છે કે ન્યાય માટે મહિલાઓ અને ભાઈઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે. જે અમારી કઈ માંગણી છે વહેલી તકે પૂરી કરી દો, એટલે અમારે હકીકતમાં તમારી એ કઈ વાંધોય નથી, તમારી એ કઈ વિરોધોય નથી. પણ હવે આ મોરબી જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે, તો આવતા દિવસોમાં જામનગરમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થવાના છે. અને આ સત્તામાં બેઠેલા આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી, જીતુભાઈ વાઘાણીને વિનંતી કે જો તમે ખેડૂતના દીકરા હો, જો તમે ખેડૂતના પેટના હો, તો ખેડૂતોની માંગણી પૂરી કરો. તમને સત્તામાં બેસાડ્યા છે, ભાજપ ઊભી ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે. ભાજપની સરકારને સત્તામાં બેસાડવા ખેડૂતોએ લોહી રેડ્યું છે. તો હે નમાલી નાવ, આ ખેડૂતો હક માંગે છે. તમારી માનો કે તમારી ઘરવાળીનો કરિયાવર નથી માંગતા. અમને ઉશ્કેરોમાં અમે આદિ ગાંધી ચિંધ્યા રાહે ચાલ્યા છે એને ચાલવાના છીએ. અમને ઉશ્કેરોમાં અમે તમને બે હાથ જોડીને વિનંતી કરી છે કે હજી અમારી વહેલી તકે માંગણી પૂરી કરી દીજો, ને કે તમારા જવાબ હાટી જવાના છે. જય જવાન, અમારી માંગે પૂરી કરો. સ્વાભાવિક છે કે જે રીતે તમામ જે લોકો છે, હા આ યુવાન છે, આવી જાઓ તમે, આવી જાઓ લઈ લો, પ્રધાન લઈ લઈશું, આવી જાઓ, અરે પ્રધાન લઈ લઈશું, આપણે પ્રધાન લેવાનું, આવી જાઓ તમે બી આવી જાઓ સરપંચ. યુવાન છો, આપણે રસ્તામાં પણ વાત કરી હતી. મૂળ વસ્તુ એ છે કે આટલી બધી મોટી સંખ્યામાં બહેનોને, ભાઈઓને ખેતી છોડીને અહીંયા આવવું પડે છે. વાવણીનો સમય છે, કોઈ નવરા તો છે નહીં એ લોકો, બરાબર, છતાં અહીંયા હક માટે આવી રહ્યા છે. દેશ કે છે, દેશના લોકો કે છે કૃષિ પ્રધાન છે, લાગે છે કૃષિ પ્રધાન છે? મને તો તાનાશાહી લાગે છે, મને તો આ તાનાશાહી લાગે છે. આ ખેતી પ્રધાન મને લાગતું જ નથી. આ ભાજપની સરકારે, અને હું ધારી તાલુકાના
અમરેલી જિલ્લાના નાગદરા ગામમાંથી આવું છું. અમારા વખતે અમને 7,000 થાંભલા નાખી દીધા હતા, પણ એ હક હવે આ ભાઈઓનો જાય નહીં ને, એના માટે સ્પેશિયલ હું ધારીથી અહીંયા આવ્યો છું, અમરેલી જિલ્લામાંથી, સ્પેશિયલ ગીરમાંથી આવ્યો. તમારે ત્યાં 7,000 માં નાખી દીધા હતા. 7,000 થાંભલા નાખી દીધા હતા. આ ભાઈઓનો હક ને સીનવાય ને એના માટે હું સ્પેશિયલ આવેલો છું. સ્પેશિયલ અહીંયા આવ્યા સ્પેશિયલ આવ્યો. તો ભાઈ છે બીજા ભાઈ આવો આગળ આવો. સરપંચ છો ને અમે? હા. ક્યાંથી? હું અદેપરથી. અચ્છા, અદેપરથી જિલ્લાનું. શું નામ છે આપનું? મારું નામ જનકસિંહ ઝાલા. ઝાલા સાહેબ, એક સમય એક સમય દરમિયાન મને ઘણી વખત મને મારે એક ઓલા હકાભારે એક ફોનમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારનો મને બધા એમ કહે છે કે તમે ફેમસ થઈ ગયા, તમે હીરો થઈ ગયા. પેલા તો મેં ઓડિયો તમારો હા, મારે હીરો નથી થવું, મારે ફેમસ નથી થવું, મારે કોઈ દી ચૂંટણી પણ નથી લડવી. આ એક વખત સરપંચ થઈ ગયો ગામનો, હવે સરપંચ પણ નથી થવું, ગામની સેવા કરવી છે અને ખેડૂતોની સાથે છું હું. આ હકાબાનો ઓડિયો તમે વાયરલ થયો હતો તમારો, તો કેમ વિચારીને તમે હકાબાને ફોન કર્યો? હકાભાને મેં પૂછવા માટે કર્યું સત્ય હકીકત શું છે, નિલેશભાઈ સાચા છે કે હકાભા સાચા છે. શું લાગ્યું તમને? હવે હજી હકીકત સામે નથી આવી. હવે નિલેશભાઈ સાચા હોય કે હકાભાઈ સાચા હોય એ હજી હકીકત સામે નથી આવી. અને હકાભાની મેં પરમિશન લઈને જ મેં એમને કીધું હતું તમે કહો તો આ ઓડિયો ક્લિપ હું વાયરલ કરું, એટલા માટે મેં વાયરલ કરી દીધી. પણ શું લાગે છે, સરકાર કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતો બહેનોને માતાઓને રસ્તા પર બેસવું પડે, કેટલું ખરાબ કહેવાય? નથી, ખરેખર આ બહેનો જે રસ્તા ઉપર આવ્યા ને, ખરેખર હું તો આ નારી શક્તિને વંદનીય કરું છું. વંદન છે કે આટલી બધી સંખ્યામાં, અને જેતપર ગામની જે ધરતી રહે ને એને પણ હું વંદન કરું છું. આના પહેલાંય મેં કીધું હતું કે જેતપર ગામની ધરતી રહે એને વંદન કરું છું કે આટલી બધી બોડી સંખ્યામાં ઘરકામ હોય બધા બહેનોને. અમને પણ ના પાડે છે, મારા પત્ની મને ના પાડે છે કે ખેડૂત આંદોલનમાં તમારે શું કામ છે, દરરોજ જાઓ, કેમ જાઓ છો? એટલે મેં કીધું એક સરપંચ તરીકે અને ખેડૂતના દીકરા તરીકે હું જાઉં છું. જે રીતે અહીં તમામ લોકો આવી રહ્યા છે એ લોકોની ભાવના એક જ છે કે ખેડૂતોને ન્યાય મળે, બહેનોને ન્યાય મળે, એમને યોગ્ય વળતર મળે. આ પીડા છે, મેં તમને કીધું આ તમામ લોકોની પીડા છે. આ કોઈ કબજો કરવા નથી આવ્યા કલેક્ટર ઓફિસ ઉપર, ગાંધીનગર ઉપર કોઈ કબજો કરવાનો એ લોકોનો ઈરાદો પણ નથી. કેમ ઈરાદો હોય? ખેતી છોડીને અહીંયા આવ્યા છે. આ મારો જગતનો તાત, મારી માતાઓ અહીંયા રસ્તા પર બેસી છે. આ સરકારને શરમ આવી જોઈએ, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શરમ આવી જોઈએ કે આજે આ બહેનોને રસ્તા પર બેસવું પડે છે હક માટે. આ ઝાંસીની રાણીનું આ દેશ છે, અહિલ્યાબાઈનું દેશ છે, પણ આ બહેનો જો તમે જુઓ, આ સરકારને જો થોડી બી શરમ હોય તેને ડૂબી મરવું જોઈએ કે આ બહેનોને, માતાઓને, દીકરીઓને અહીંયા આવીને બેસવું પડે છે. એટલે તમે સમજો આ તમામ જે બહેનો છે એ કંઈ શોખથી નથી આવી. એક વાત તમામ યાદ રાખો, કોઈને શોખથી નથી આવ્યા, એમને બસ એટલું જ છે કે એમને હક મળે, બસ હક. સહયોગ સાથે અનિલ પટેલ, મોરબી.